વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। પીએસઆઈની ખોટી ઓળખ આપી રોફ જમાવનાર દંપતી સકંજામાં આવ્યું છે। પીએસઆઈની ઓળખ આપી ચાઇનીઝ ફૂડના રૂપિયા નહોતા ચૂકવ્યા। ચાઇનીઝ ફૂડના રૂપિયા 140 ન ચૂકવનાર દંપતી સકંજામાં આવી છે। બાબોદ પોલીસે નકલી પીએસઆઈ બકુલ અને તેની પત્ની રશ્મિને દબોચી લીધા છે। વડોદરાથી આ સમાચાર। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા દર્શન જોડાયા છે। દર્શન, નકલી પીએસઆઈની ઓળખ આપવી એ ક્યાંક ભારે પડી ગઈ દંપતીને, અપડેટ શું? વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસે જે ચાઇનીઝ ફૂડનો વ્યવસાય કરતા એક વેપારી હતા, તેની પાસે આ એક બકુલ તેની પત્ની બંને જે છે તે ફૂડ માટે જતા હોય છે। તે દરમિયાન આ જે બકુલ છે તે આ વેપારીને પોતે પીએસઆઈ છે તેવી ઓળખ આપી અને જે ફૂડનું બિલ હોય છે તે આપવાનો ઇનકાર કરે છે। સમગ્ર મામલે જે વેપારી છે, વેપારી દ્વારા બાબોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવે છે અને તે ફરિયાદને આધારે પોલીસ જે છે તે સમગ્ર દિવસ દરમિયાન આ જે બકુલ છે તેને શોધવાનો પ્રયાસ કરતી હોય છે। તે બાદ વધુ એક રેપિડો ચાલકને પણ તેને આ બકુલ દ્વારા પૈસા ન આપવાનો મામલો પણ સામે આવ્યો હતો। આમ કુલ 2 લોકોને, એક ચાઇનીઝનો વેપારી અને રેપિડોના જે ચાલક હતા, તે બંને સાથે આ બકુલ દ્વારા જે છે તે છેતરપિંડી કરવામાં આવી હતી અને પોતે પીએસઆઈ છે તેઓ રોપ જાડી અને પૈસા આપ્યા ન હતા અને ધાક ધમકી પણ આપી હતી। સમગ્ર મામલે બાબોદ પોલીસે ફરિયાદ નોંધી અને દિવસ દરમિયાન આ બકુલ અને તેની પત્નીને શોધી પાડવામાં તેમને સફળતા મળી હતી અને આજે સવારે બકુલને જે છે તે કાયદાનું ભાન કરાવ્યું હતું અને ઉઠક બેઠક પણ કરાવી હતી અને બકુલે આખરે પછી માફી માંગી અને સમગ્ર મામલે વિડીયો પણ સામે આવ્યો છે। દર્શન, આભાર વિગતો બદલ।